લોકતંત્રની સીધી હત્યા આજે આંખો સામે જોવા મળી રહી છે, પરંતુ ગુજરાત ચૂપ છે। ગુજરાતમાંથી બિનહરીફ ઉમેદવારોના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે। તેવો જ એક કિસ્સો આજે તમને મહુધા તાલુકાનો જણાવીશું। તેમાં ખુદ મહુધાના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહે ઉગ્ર વિરોધ કર્યો હતો। શું છે સમગ્ર મામલો, જાણો મારી સાથે। નમસ્કાર, હું છું ક્રિજેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો સાંપ્રત ન્યૂઝ। મહુધા તાલુકાની વડથલ બેઠક પરથી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી ક્ષણોમાં કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ પરત ખેંચાયું અને આ બેઠક ભાજપ બિનહરીફ જીતી। મહુધા તાલુકા પંચાયતની વડથલ બેઠક પર જે થયું તે ગુજરાતના લોકતંત્ર માટે એક કાળો દિવસ પણ કહી શકાય। આ વિડિયો છેલ્લે સુધી જુઓ, કારણ કે આ તમારા મતની પણ હત્યા છે। આટલું નીચ કામ, આટલું હલકું કામ, આવી હરકતો કરો છો ખોટી ખોટી। રૂપિયા લીધા છે, કેટલા રૂપિયા લીધા છે? પરિપત્ર નહીં, ઠેકેદાર ચાલ્યો। અરે ઓ ભાઈ બતાવો તમે કેમ નથી અંદર જવા દેતા મને? કેટલા રૂપિયા લીધા? કેટલા રૂપિયા લીધા? દલાલી કરો છો? વિડિયો માર્કેટર પીએસઆઈ પીએસ બધા દલાલી કરે છે। તમારો મોઢા કાળા થઈ જશે। આ બધાના વિડિયો લો, એક એકના વિડિયો લો। આ રૂપિયા લઈ લીધા છે। કોઈ સરકાર આપવા આ છોકરાને આવા સંસ્કાર આવું પ્રસંગો રખાય છે। આવું કશું તમારે ફેમિલી લગ્ન થશે। મારો અધિકાર છે તમારો, મારો અધિકાર છે, મારો અધિકાર છે। કોઈ ઇન્દ્રજીત આવું આટલી નિષ્ઠા તમે નહીં। પોતાના બાળકનું કેવું ભવિષ્ય? આવા સંસ્કારો છે તમારા? આવી રીતે શપથ લીધો હતા? બધા જ વેચાઈ છો। વીડિયો, પોલીસ, પીએસઆઈ, ડીએસપી બધા જ ચોર છે અને દલાલો છે સરકારના। આવી દલાલી કરો છો? દલાલીઓ કરતા જ આવડે છે? તમે જ આ કરાયું છે। તમારા બધાની ઉપર કેસ મૂકી, એક ને થોડું નહીં, એક બી ને। કેટલા પૈસા લીધા બોલો તમે? ચમચાગીરીઓ કરો છો, ચમચાઓ છો, પેરવા ચાટો છો। પગ ચાટવા માટે જ મૂક્યા છે, હવે મોટી પગ જ ચાટો છો બીજેપીના। આટલી નાલાયક પેઢી, શરમ આવી જોઈએ તમને તમારી જાત પર। શરમ આવી જોઈએ તમને આ બધું કરતા પહેલા। પાછા એને તમે પ્રોટેક્શન આપો છો, સાથે લઈને આવું કરાવો છો, દલાલીઓ કરો છો, લોકોની રૂપિયા ઉઘરાવો છો। કેટલા વેચાયા તમે બધા? કેટલા રૂપિયા આલે છો બોલો?
જ્યાં સુધી નિર્ણય નહીં સુનાવે ત્યાં સુધી કશું નહીં થાય. અને ઠેકેદાર પાછું ખેંચે એનો કોઈ અધિકાર જ નથી. એ કોઈ જોગવાઈ જ નથી. નિયમોની તો ખબર જ નથી. બધા જ દલાલો છે, બધા જ રૂપિયા લઈ લીધા છે. એક અધિકારીએ ચોર છે. ગઈકાલે મહુધા તાલુકા પંચાયત કચેરીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તીવ્ર હાથાપાઈ સુધીનો તણાવ એ સર્જાયો હતો. કોંગ્રેસના ઉમેદવાર બારૈયા મનીષાબેનના ટેકેદાર વિશાલકુમાર વાળા પોલીસ પ્રોટેક્શન સાથે કાળા કાચવાળી ગાડીઓમાં અંદર ઘૂસ્યા અને છેલ્લી 15 મિનિટ બાકી હતી ત્યારે ફોર્મ નંબર 6 રજૂ કરીને ઉમેદવારી એ પરત ખેંચી લીધી હતી. ત્યારે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પોતાના સમર્થકો સાથે પણ પહોંચ્યા હતા, પરંતુ તેમને ટીડીઓની ચેમ્બરમાં પ્રવેશ જ ના આપવામાં આવ્યો અને સ્થાનિક પોલીસ દ્વારા તેમની ચેમ્બરમાં પ્રવેશ કરવા માટે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને એક નેતાને જો સરકારી ચેમ્બરમાં જવા જ ના દેવામાં આવે તો બીજા ઉમેદવારોનું શું? આ એક ચર્ચાનો વિષય છે અને મહુધા પોલીસ પોતે ટેકેદારને કાળા કાચવાળી ગાડીઓમાં લઈને આવી હતી. તો શું કાળા કાચવાળી ગાડી લઈને ફરવું એ નિયમનો ભંગ સ્થાનિક પોલીસને ન દેખાયો? સત્તા સામે સ્થાનિક પોલીસ પણ સર ઝુકાવી બેઠી હોય તેવું દેખાઈ આવ્યું છે અને આ મામલે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર હતા. ત્યારે બોલાચાલી ધક્કામુક્કીની ઘટના ખૂબ જ એ બની હતી, પરંતુ સ્થાનિક પોલીસ એ ટેકેદારને પૂરેપૂરું પ્રોટેક્શન આપી રહી હતી. બાદમાં જ્યારે આ સમગ્ર મામલો પત્યો ત્યારે કોંગ્રેસના આગેવાનો ઉમેદવારને સાથે લઈને ટીડીઓ કચેરીએ પહોંચ્યા અને ફોર્મમાં પોતાની સહી ન હોવાનો દાવો કર્યો હતો. આ અંગે ટીડીઓએ સહીના નમૂનાને એફએસએલમાં મોકલવાની વાત કરી હતી, પરંતુ ઉમેદવાર બારૈયા મનીષાબેને કૌશિકભાઈએ એફએસએલ તપાસ માટે ઇનકાર કર્યો હતો, જેના કારણે સમગ્ર મામલો એ વધુ ચર્ચાસ્પદ બન્યો છે. ત્યારે આજે ટેકેદાર વિશાલભાઈ વાળા જેમને ફોર્મ નંબર 6 રજૂ કરી ઉમેદવારી પાછી ખેંચી હતી તે પોતે મહુધા તાલુકા કોંગ્રેસના મહામંત્રી હતા, જેઓ આ મામલો પૂર્ણ થતા જ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાણવા મળેલ કે તેઓ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. તમે કેમ નથી અંદર જવા દેતા મને? કેટલા રૂપિયા લીધા? કેટલા રૂપિયા લીધા? દલાલી કરો છો? વિડીયો માર્કેટર, પીએસઆઈ. દલાલી કરો છો. પ્રશ્નો ઊભા થાય છે તો આ સહી કોની હતી? કોના દબાણથી, કોના ડરથી આ ફોર્મ એ પરત ખેંચાયું છે? શું આની વ્યૂહરચના હતી? તે ખૂબ ચર્ચાનો વિષય છે. આજે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ ચૂંટણી જીતી રહ્યા છે. રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીમાં 700 જેટલા ઉમેદવારો મિત્રો બિનહરીફ થાય. 700 જેટલા ઉમેદવારો. 26 તારીખની વાત છે, વિજયની વાત છે. પહેલા જ ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પહેલી વખત ગુજરાતના ઇતિહાસમાં 700 જેટલા ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે મિત્રો. શું ખરેખર બિનહરીફ વિજય એ વિજય છે? લોકશાહીના આ ગાંધીજીના ગુજરાતમાં જે બેઠકો પરથી બિનહરીફ જીત થઈ છે તેના મતદારોનો હકોનું શું? તેમનો હક પણ એ છીનવાઈ રહ્યો છે. આજે સમગ્ર ખેડા જિલ્લામાં 46 થી વધુ બેઠકો ભાજપ ચૂંટણી પહેલા જ પોતાનો વિજય ધ્વજ ફરકાવી ચૂકી છે. કુલ 46 થી વધુ બેઠકો પર તમે વિચાર કરો, આ લોકોને વોટ આપવાનો અધિકાર જ, પોતાનો ઉમેદવાર પસંદ કરવાનો અધિકાર જ છીનવાઈ ગયો છે. ત્યારે લોકો સામેથી ફોર્મ એ પરત ખેંચે છે કે એક પક્ષ બીજા પક્ષ પાસેથી ફોર્મ એ પરત ખેંચાવડાવી રહ્યું છે? તે એક મોટો પ્રશ્ન છે.
ખરેખરમાં આ લોકશાહીની એક હત્યા છે, લોકતંત્રની પણ હત્યા છે. આજનો યુવાન માત્ર પોપકોર્ન ખાધા ખાતા આ સમગ્ર ફિલ્મ એ જોઈ રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. ખરેખરમાં આ બાબતે જાગવાની જરૂર છે. ત્યારે આ સમગ્ર મામલે તમે શું વિચારો છો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.